ધોળકા તાલુકા કોંગ્રેસના અમુક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. તારીખ 3/1/2025 શનિવારે સાંજે 4 વાગે ધોળકા તાલુકા કોંગ્રેસના આગેવાનો અશ્વિનભાઈ સોનારા, ભાસ્કરભાઈ પટેલ સહિતના અમુક આગેવાનો અમદાવાદ ખાતે આશ્રમ રોડ ઉપર આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પધાર્યા હતા, જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર જ્વેલબેન વસરાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ડોક્ટર જ્વેલબેન વસરાએ તેમને આમ આદમી પ્રતિનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ત્યારે ધોળકા તાલુકા કોંગ્રેસના આ આગેવાનોએ જણાવ્યું હતું કે ધોળકા તાલુકામાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણથી કંટાળીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ધોળકા વિધાનસભા પ્રભારી નસીમ અંસારી, ધોળકા વિધાનસભા સહપ્રભારી આર્યન મકવાણા, ધોળકા શહેર પ્રમુખ બળદેવભાઈ ઠાકોર, ધોળકા તાલુકા પ્રમુખ બળવંતભાઈ ચૌહાણ, વટામણ જિલ્લા પંચાયત સીટ પ્રભારી ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. પટેલ કોંગ્રેસ પાર્ટીના ધોળકા તાલુકાના મહામંત્રી તરીકે નિમણૂક મારી થયેલી. કોંગ્રેસ પાર્ટીમાં જે જૂથબંધી ચાલી રહી છે તે વિચારધારાનો અમારો વિરોધ હતો. તે વિરોધને લઈને અમે કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છીએ અને આમ આદમી પાર્ટીને સૌનો સાથ સૌનો વિકાસ સાથે એવા વિચારધારા સાથે આજે અમે જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને અમે बहुमत आगे लावा प्रयत्न करसूं. जय हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.